કારગિલ વિજય દિવસની આણંદ શહેર તથા જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી। 26 જુલાઈ 1999ના ભારતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવી તિરંગો લહેરાવતા આજે તેના 27મા વિજય વર્ષ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આણંદ શહેર તથા જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે નાપાક પાકિસ્તાનની હરકતોને ધૂળ ચાટતા કરી દેશના જવાનોએ વિજય ધ્વજ લહેરાવતા પ્રત્યેક ભારતીય માટે વિજય દિન હોવાનું જણાવ્યું હતું। ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને નતમસ્તક પ્રણામ કરી ભારત માતાને અખંડ રાખીની ભાવના વ્યક્ત કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર 26 જુલાઈ 1999ના કારગિલ યુદ્ધમાં ભારતના વિજયના આજે 27મા વિજય વર્ષ દિનની ઉજવણી આણંદ શહેર ભાજપ દ્વારા શહેરના ભગતસિંહ ચોક ખાતે, વિદ્યાનગર શહીદ ચોક ખાતે સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ સહિત મહિલા નેતાઓ તથા ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે 27 વર્ષ પૂર્વે ભારતના સૈન્યએ પાકિસ્તાનની નાપાક હરકતોને ધૂળ ચાટતા કરી કારગિલ યુદ્ધમાં વિજય મેળવી ભારતનો તિરંગો લહેરાવી દેશ માટે ગૌરવ હોવાની ભાવના વ્યક્ત કરી હતી। ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે ગૌરવ છે એ માતાઓને જેમના સૈનિક સંતાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર કારગિલ યુદ્ધમાં ભારતની વિજય પતાકા લહેરાવી ભારત માતાની જમીન પરત મેળવી હતી। આ વીર શહીદોને નતમસ્તક પ્રણામ કરી ભાજપ માટે આજનો દિવસ ગૌરવવંતો દિવસ હોવાની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, જિલ્લા મહામંત્રી જગત પટેલ, લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા, આરિફ શેખ સહિત મહિલા નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 1999ની અંદર પાકિસ્તાનની નાપાક હરકતોને કારણે કારગિલ ઉપર તેમણે કબજો કર્યો હતો। તે વખતના પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબના દ્રઢ નિશ્ચયથી અને આપણા જવાનો, આપણું લશ્કરને કારણે આપણે એ કારગિલ ઉપર પાછો કબજો મેળવ્યો। એ યુદ્ધ દરમિયાન અનેક શહીદોએ એમાં પોતાની શહીદી આપી હતી, અનેક સૈનિકો શહીદ થયા હતા। એને દર વર્ષે યાદ કરીને એને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ સમગ્ર દેશની અંદર ઉજવાઈ રહ્યો છે। એના ભાગરૂપે આજે આપણે અહીંયા આગળ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કારગિલ વિજય દિવસ તરીકે કે જેમાં પાકિસ્તાન સામે આપણે વિજય મેળવ્યો હતો એ વિજયને પણ યાદ કરાય અને શહીદોની જે સૈનિકોની શહીદીને પણ યાદ કરાય એવા કાર્યક્રમ આજે અહીં આગળ પણ યોજવામાં આવ્યો છે। એમાં મોટી સંખ્યામાં એનએસએસના કેડેટો, અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આજ રોજ 26 જુલાઈ 1999 કારગિલ દિવસ અને આપણા સૈનિકોએ પાકિસ્તાનના ઘૂસણખોર જે નાપાક એમની હરકત હતી એને નાકામ બનાવી હતી અને ખરેખર જોઈએ તો જે 18,000 ફૂટ પર બરફની વચ્ચે જઈ અને આપણા સૈનિકોએ જે તાકાત બતાવી હતી, જે ઘૂસણખોરો પાકિસ્તાનના હતા એ પાકિસ્તાનના ઘૂસણખોરોને ખસેડ્યા હતા અને આપણો તિરંગો ફરકાવ્યો હતો। ઘણા સૈનિકો પણ શહીદ થયા હતા, પરંતુ શહીદ દિવસ કારગિલ અને આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે। આજે વિદ્યાનગર મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, બંને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, જિલ્લા મહિલા મોરચાના પણ પ્રમુખશ્રી, સૌ મહિલાઓ આજે આ કાર્યક્રમમાં જોડાયા છે। શહીદોને શ્રદ્ધાંજલિ કરતા જે સૈનિકોએ ધૈર્યથી અને રાષ્ટ્રપ્રેમ બતાવ્યો હતો એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે। અને અત્યાર સુધી ઘણી વખત પાકિસ્તાન ઉપર આપણે જે રીતે તાકાત બતાવી છે એનાથી પાકિસ્તાન ડરી ગયું છે અને આપણા સૈનિકોમાં વધુ એક તાકાત આવી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ 2014થી જે રીતે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત બની રહ્યો છે, એમાં સૌનો સહકારથી દેશ અત્યારે ખૂબ આગળ વધી રહ્યો છે। 1999થી આ દેશ ઉપર પાકિસ્તાન જ્યારે હુમલો કર્યો અને ભારત માતાની જમીન જ્યારે કબજે કરી ત્યારે ભારતના વીર સૈનિકોએ 26 જુલાઈ 1999માં આ ભારત માતાની જમીન એ દુશ્મનોના હાથમાંથી ખુલ્લી કરાવી। એ દિવસથી સમગ્ર ભારત દેશમાં 26 જુલાઈ 1999થી આ દિન સુધી કારગિલ વિજય દિવસ તરીકે આપણે ઉજવતા આવ્યા છીએ। આજે અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે।
દરેક ભારતીય જન માટે ગૌરવનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર માટે આજે ગૌરવનો વિષય છે કે એ દેશના વીર સૈનિકોએ પોતાના જાનનું બલિદાન આપીને મા ભારતીને એક અખંડ રાખી છે. આજે અમે ગૌરવથી કહી શકીએ કે ભારત મારો દેશ છે અને આ ભારતના અમે સંતાનો છીએ. ત્યારે એ વીર સૈનિકોને આજે આ કારગિલ વિજય દિવસે અમે નતમસ્તક વંદન કરીએ છીએ. તેમના કુટુંબીજનોનો લાખ લાખ આભાર માનીએ છીએ કે તેમના સુપૂતોને આ દેશની સેવા માટે, આ દેશની સંરક્ષણ માટે તેઓએ પોતાને બલિદાન આપ્યું છે.